મિત્રો આ દ્રશ્યો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અમારા હીરાપુરા ગામ, અમારા જાડીપાર પાસે જે ખેતરો આવેલા છે ત્યાંના મિત્રો આ દ્રશ્ય છે. ગઈકાલ સવારમાં, બપોરે અને ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો તેના લીધે મિત્રો અમારા આ જાડીપારના ખેતરોની અંદર મિત્રો પાણી ભરાઈ ગયા છે. ખેતરો મિત્રો જ્યારે તલાય હોય એવા મિત્રો થઈ ગયા છે. એટલા બધા પાણી અહીંયા ભરાઈ ગયા છે. મિત્રો દિવસ અને રાત દરમિયાન મિત્રો લગભગ 18થી 20 ઇંચ જેટલો મિત્રો વરસાદ અહીંયા પડી ગયો છે. અત્યારે હાલ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આ રોડ ઉપરથી પણ પાણી મિત્રો ચાલુ થઈ ગયા છે. મિત્રો આપણે સામે જોઈ શકીએ છીએ કે જ્યારે એક સમુદ્ર હોય એવા ખેતરો મિત્રો અત્યારે હાલ અહીંયા થઈ ગયા છે. મિત્રો પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે, તેથી એનું નિરીક્ષણ કરવા માટે અમારા સરપંચ સાહેબ પણ મિત્રો અહીં આવી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે કે આગળ મિત્રો શું કરવું. કારણ કે અમારું હીરાપુરા ગામ મિત્રો ચારે બાજુથી ઘેરાઈ ગયું છે, સંપર્ક વિહોણું થઈ ગયું છે. એક બાજુથી મિત્રો આપણે આવી શકાય તેમ નથી. જો મિત્રો આપણે સામે જે જોઈ રહ્યા છીએ ત્યાં અમારા ભગવાનભાઈ ઠાકરસિંહભાઈનો લગભગ 5 થી 100 ફૂટ જેટલો બંધ છે. એ બંધ પણ મિત્રો ડૂબી ગયો છે અને તેના ઉપરથી મિત્રો પાણી જઈ રહ્યું છે. મિત્રો આપણે આ સામાના ખેતરો જોઈ રહ્યા છીએ અને મિત્રો અહીંયા ગટર એટલી બધી જઈ રહી છે કે મિત્રો એ ગટરનું પાણી અમારા ભગાપુરા ગામ બાજુ મિત્રો ફંટાયું છે. જો મિત્રો આ અમારા ભગાપુરા ગામ જે પાછળ જે ગટર આવેલી છે એ આ જાડીપાનનું આ ગટરનું મિત્રો જોઈ લો પાણી, આ ફૂલ પાણી મિત્રો અહીંયા જઈ રહ્યું છે. અને આ પાણી મિત્રો જ્યારે ગટર ફૂલ જઈ રહી છે તેના લીધે મિત્રો આપણા ભગાપુરા ગામ બાજુ મિત્રો પાણી ફંટાઈ રહ્યું છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ અને કદાચ વરસાદ વધે તો મિત્રો અમારા ભગાપુરા ગામમાં પાણી ભરાઈ શકે તેમ છે. મિત્રો આ ફંટાઈ રહ્યું છે ભગાપુરા ગામ બાજુ પાણી. અને મિત્રો આપણે સામે જે ખેતરો જોઈ રહ્યા છીએ એની અંદર કોઈ ખેડૂત મિત્રોએ તુવેર વાવેલી, કોઈ મિત્રોએ એરંડા વાવેલા, કોઈએ મઠ વાવેલા. પણ જો મિત્રો આ તમામ ખેતર મિત્રો જ્યારે દરિયો હોય એવા બેટ જાણે બની ગયો હોય એવી સ્થિતિ મિત્રો અત્યારે હાલ અહીંયા જોઈ શકાય છે. તમામ પાક મિત્રો બનીને ખાક થઈ જશે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જ્યારે અમારા ગામમાં જ્યારે ભારે વરસાદ થયો છે ત્યારે પણ મિત્રો અમારા ગામના જે યુવાન મિત્રો છે એમની જે માનવતા છે એ મિત્રો દેખાઈ આવે છે કે અત્યારે હાલ પરિસ્થિતિ એક બાજુ જાય એવી નથી. ત્યારે અમારા યુવાન મિત્રોએ, અમારા કાળુભાઈ, અમારા અશ્વિનભાઈ છે, અમારા ભાઈ રાવળ વિજયભાઈ, હા એમના દ્વારા મિત્રો આપણા જે અબુલ પશુ એટલે કે જે કૂતરા હોય એમના માટે ખીચડી બનાવી છે. અને ખીચડી નાખવા માટે મિત્રો આ ટ્રેક્ટર ઉપર આગળ જાડીપાડે કોઈ કૂતરા હોય એથી આગળ હોય એના માટે ખીચડી બનાવી અને લઈ જઈ રહ્યા છે. ખરેખર એમની સેવાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવા વાતાવરણમાં પણ મિત્રો આ વરસાદના લીધે મિત્રો આપણે જે આગળ આપણું જે ગંડારું છે, મેન ગંડારું, ત્યાંથી પાણી મિત્રો આ આપણા ભગાપુરા બાજુ જે પાછળ ગંડારું આવ્યું છે તે બાજુ મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે. અને વચમાં આપણા જે પ્રજાપતિ જે પ્રવીણભાઈનો આપણે લાલભાનો જે ગલ્લો આવેલો છે તેનાથી મિત્રો પાણી આગળ વધી ગયું છે. અને મિત્રો પેલી બાજુ મિત્રો આપણા હીરાપુરાના ઇતિહાસમાં કદાચ આટલે પાણી નહીં પહોંચ્યું હોય તેવું મિત્રો આપણા મનોકામના શ્રી હનુમાન દાદાને પણ મિત્રો વધી આગળ આપણો જે બમ્પ આવેલો છે ત્યાં સુધી મિત્રો પાણી પહોંચી ગયા છે. મિત્રો કદાચ જો આથી વધારે વરસાદ થશે તો હીરાપુરાના ઇતિહાસમાં કદાચ ન બન્યું હોય એવી રીતે મિત્રો હીરાપુરાની બજારોમાં પાણી મિત્રો ફરતા થઈ જશે એવી પરિસ્થિતિ અત્યારે હાલ અમારા હીરાપુરા ગામની મિત્રો થઈ ગઈ છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે બસ સ્ટેન્ડ પાસે મિત્રો જો લગભગ 1.5 ફૂટથી પણ વધારે મિત્રો પાણી આપણા મેન ગંડારેથી પાછળ આપણા જે પાછળનું જે ગંડારું છે તે બાજુ મિત્રો જઈ રહ્યું છે. આ દ્રશ્ય આપણી આગળની જે ગટર છે ત્યાંનું આ મિત્રો આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ કે કેટલો વરસાદ પડ્યો છે એ મિત્રો આપણે જોઈ લઈએ. કે જો મિત્રો સામે આપણે જે બાકડા દેખાઈ રહ્યા છે એ બાકડા આપણા કીર્તિભાઈના ગલ્લા પાસે છે. એ બાકડા પણ મિત્રો હવે
ડૂબી જવાની તૈયારી છે. જો મિત્રો જોઈ લો, આ દ્રશ્ય ત્યાંનું છે. ગલ્લામાં ઠેઠ એમના જે શટર છે ત્યાં સુધી મિત્રો પાણી પહોંચી ગયું છે. જે મિત્રો આપણે સામે જોઈ શકીએ છીએ કે આ જે પાણી જે આપણે જોઈ રહ્યા છીએ ઠેઠ અમારા હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં સુધી મિત્રો પહોંચ્યું છે. જોઈ લો આ દ્રશ્યો. અમારું હીરાપુરા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે અત્યારે હાલ. મિત્રો આ ગટરનું આ દ્રશ્ય છે. મિત્રો કાલે આપણે જોયેલું કે 1 ફૂટ જેટલી હતી, અત્યારે હાલ ફૂલ ગટર જઈ રહી છે. જો મિત્રો આપણી આ જે સામે આપણે હાઈસ્કૂલ જોઈ રહ્યા છીએ ત્યાંનું આ દ્રશ્ય છે. ત્યાં પણ મિત્રો લગભગ 2-2 ફૂટ જેટલું પાણી થઈ ગયું છે. તેના લીધે મિત્રો અમારું જે મહેમદપુરા ગામ છે એ સંપર્ક વિહોણું અત્યારે હાલ થઈ ગયું છે. મિત્રો અમારા મહેમદપુરા ગામની અંદર અમારું જે તલાઈ છલકાઈ ગયું છે એ તલાઈનું પાણી મિત્રો અમારા આ મહેમદપુરા ગામની અંદર મિત્રો જઈ રહ્યું છે. અને મહેમદપુરા અમારા જે એમનો ઝાંપો જે છે, આપણા જે રમાનો ગલ્લો છે ત્યાંથી લગભગ થોડુંક અંદર પાણી પહોંચી ગયું છે. જો મિત્રો આ જોઈ લો આ દ્રશ્યો કે શું પરિસ્થિતિ છે અત્યારે હાલ અમારા હીરાપુરા ગામની. એકે બાજુથી ગામની અંદર આવી શકાય તેમ નથી. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે. જો મિત્રો કદાચ વરસાદનું જોર વધે તો મિત્રો અમારા આખા મહેમદપુરા ગામમાં પાણી ઘૂસી શકે છે એમ છે. અને અમારા હીરાપુરા ગામની શેરીઓમાં પણ પાણી વહેતા થઈ શકે તેમ છે. તો મિત્રો જેને પણ હીરાપુરા ગામની અંદર આવવાની ગણતરી હોય તો મિત્રો લગભગ તો આવતા જ નહીં, અને કદાચ આવવાની જરૂરિયાત હોય તો રસ્તો બરાબર પૂછી જોઈ અને પછી આવજો. એવી પરિસ્થિતિ અત્યારે હાલ છે.